એટલે પક્કા ભાઈ કોઈ ટેન્શનમાં લાવવા હું તમે ઓય કેમ એટલે યાર મુએ વળી ધંધા કરવાના ધંધા કર્યા યાર. કેવા ધંધા કર્યા? મુએ રિક્ષા હારી હતી, હા તે રિક્ષા વેચી લોકડાઉન ભરીને ઇકો લીધી. તે ઇકોના હપ્તા ના ભરે ને ઇકો જી રિક્ષા જી. તો આવા ધંધા છો આદરવાના આવે છે પણ તમારે પણ સલાહ આલવા વાળા ભાઈબંધો હતા યાર. સલાહ તો હાલે એવી ભાઈબંધોની સલાહ ના લેવાય તો ભૂખે મરો. ભાઈબંધે એમ કીધું કે ગાડી લાવી તો ઇકો અને સ્કૂલમાં બજન તો મહિનાનો 50,000 નો ફેરો પડે. એમાં કે 8-10,000 ગેસ ના જાય ને તોય તાર 40,000 પણ વચ્ચે. અત્યારે તમને ખબર સ્કૂલમાં કેટલી ગાડીઓ ફરે છે અત્યારે? પણ મારા મને કે આપણી ગાડીને તો 2-4 ફેરા મળશે તો યાર ચોથી. એટલે રિક્ષા હારી તો ફેરા કરો તો 600-500 રૂપિયા તમે કમાઈ રહો. રિક્ષા તો બાપડી મને 500 કમાઈ આલતી હતી હા યાર. તો પછી તો શું અને વાંધો આપણે હતો? જો લોન ભરવાની હતી રોકડે લાવી લીધી યાર. તો હવે શું કરવાનું કહો હવે તમારે? હવે મારી રિક્ષા લેવી રહી અને તમારે હવે મારે જવું પડશે કોંટીબાને. તમારે કોંટીબા ઓળખીતા તમારે? ઓય મારા ખાસ મિત્ર આપણે વાત કોંટીબાની વાત હું મોની નહીં. રિક્ષા એની મને ના પાડીને રિક્ષા વેચી મારી મુએ. હા તે મારા ઉપર એને રીસે પડ્યા હે કે હવે હું એમ કહેવા છું કોંટીબા રિક્ષા પાછી નથી પેલા. કે મારી વાત ઓભર છે હું વાત કરી આલું. તારી વાતમાં કોઈ દમ જ નહીં હોતો. હું કહું બરોબર છે એમને? હા તો હેડો હું વાત કરું હેડો હેડો તા આપણે હેડો આપણે બાઈક પડી બાઈક લઈને હવે જવા કશો વાંધો નહીં કાકો બાબરે જ આવે છે એમ ને. ઓવે તો તમે તો કે કોંટીબાને મનાવવા પડશે. હું મનાવું એ મારા ખાસ મિત્ર છે મારી વાત ઓભર છે. પણ હું રીસે પડ્યા ના મોને તો અરે હું છું ને પણ હું બેઠો છું ને હાર તો હેડો આપણે બાઈક લઈને જવા. તાણે હું તમારો સોદો કરાવી નાખું છું એમની ભાઈ બરોબર છે? તો તમને કહેવાય મને ભાઈબંધ એવા મળ્યા હતા ને તે મારે રિક્ષા લાવીને મને કે તમે ઇકો લઈ રહ્યો કે સારો ફેરો મળશે. હું વળી ગોડા ધંધા કરે ના માન્યું તો તમારે હારું. મને પૂછું તો જ ખરી. પણ તમે જો આવતા હતા યાર બે જોડ આપણે જઈને આવે. અને હવે તમે મને ઘેર લેવા આવ્યા છો બરાબર ના એટલે એ એવું જ નહીં યાર. હવે ભાઈબંધ હારા ભાઈબંધ છે બીજા ભાઈબંધ સંગ છોડી મેલું હું યાર હારી સલાહ આલું. આ બેઠા કોણથી બાજુ નતા કહેતો વાંચ બેઠા હોય મને આ બેઠા જો તમારે સમજાવવા પડશે આ હો. બેઠા હું સમજાવી મારી જવાબદારી મેં તમને કીધું ને. હા બરાબર બેસજો. અલા કોંતીબા હા તમારે ડર હું મોની નહીં ને હવે પસ્તાવું યાર. પણ હું શું કરું તમે મને અમે રિક્ષા આલી દીધી તો તમારે લાગ્યું તમે ભોગવો મેં તમને પહેલાં ના પાડી હતી. હવે એ બધી વાત મેલો નાખો કુવામાં છોકરો ભૂલી જાઓ. પણ તમારે શું કરવાનું હોય હવે સંબંધીને ફોન કરો. તમારા સંબંધીની રિક્ષા આપણે પાછી લેવી. હા તો રિક્ષા પાછી હું અલવરાવું પણ મને કમિશન આલજો. તમે કમિશન લો યાર સારું ના લાગે યાર. યાર તમે એટલે ભૂરાભાઈ સમજાવજો યાર કમિશન માગે યાર. એટલે કોણથી ભાઈ યાર ઘરના માણસ છે આપણે યાર. એ વાત સાચી છે. હા આપણો ઘરનો માણસ છે. બરાબર મોનો બરાબર. હા હા તમારે એક મારી વાત ઓભરો હા, હા. તમારે 1500 લેવા ને તો હું હલાવી દઉં. હા, હા. બરોબર છે? બરાબર. પણ એ ભાઈને રિક્ષા તમે પાછી હલાવી દો. હા રિક્ષા પાછી હલાવી દઉં. હું ફોન કર્યો વિનોદ. હા ચાની હોટલે આવી જા તારું 10 મિનિટમાં કોમ છે હેડ. હો એ હારું. આવશે ખરી ને? હા, આવશે. પછી તમે તો લીધા થાય હવે હલવા. એ હારી વાત. હા હવે કોંતીબા. અલ્યા કોંતીબા બોલો. હું હવે જઉં. હું કંટાળ્યો ને રિક્ષાવાળાનો સોદો કરી દે. તમે ધંધા જેવા જ છો. તમે શું મારી જોડે લઈ લેવાના પૈસા? તારે 1,20,000 આલી દો. હા બરાબર પછી તમે નીકળો. ઓછા કરાવજો પાછા થોય તો. હા હા લ્યો ઓછા થાય ને ફાયદો થાય હું તરત આવું હા. પાછો હો. હા કોંતીબા, હા ઓ ભાઈ પકો ભાઈ તમને કેટલા રૂપિયા આલીને ગયા રિક્ષાના? 1,20,000. હે 1,20,000. ના હોય તો આપણે શું કરવાનું ખબર છે? હા હા આપણે 20,000 કાઢી લઈશું બરોબર છે? હા 20,000 કાઢી લેવાના ને 1 લાખ રિક્ષા લઈ આપણે પકાને શું કેવું કે અમે 1,20,000 આલ્યા છે. હા હા આપણે 10,000 રૂપિયા લઈ લઈશું. બરાબર. આમ તો જો લેવાય નહીં આપણો સંબંધી છે બરોબર છે પણ સંબંધી કોક દાડો હાથમાં આવે હા હા આમ રોજ રોજ ના આવે. એ ઓછા પૂછો રિક્ષાવાળાને કે ના. કેટલા પૈસા આલ્યા કશું નહીં આપણે 1 લાખનો રિક્ષા લઈ લેવાની. થઈ જાય ને સો હા સ્વાદો પાક્કો. ઉપરલા 20,000 આપણા. હા હા હાય વિનોદ. મારી રિક્ષા કહેતો હતો, પાછી લેવાની. ઓવા આ પકા માટે એ પકાને શું બોલાયા હતા કંતીબા મને? આ રિક્ષાનો સોદો કર્યો 1 લાખમાં. 1 લાખમાં તો હું લીધી ચોથી હું આલું. પણ મારી વાત તો સાંભળો. આ ગરીબ માણસ છે અને એ આપણા જેવો મજૂરીઓ જ છે એટલે એના 1 લાખમાં રિક્ષા હવે હાલી ગઈ. 1 લાખ નું નહીં આલવાનું. મારી વાત મારી સાંભળો. રિક્ષામાં ધારી ગઈ. મારી વાત સાંભળો. તમને હાલતા હલાઈ ગયું તમને બરોબર છે. હવે એમને ધંધામાં કોઈ હેઠતું નહીં રિક્ષા સિવાય એમને કોઈ ગમતું કશું નથી. એ કે મારે રિક્ષા જ લેવી છે, આ તો બરોબર? વિચારવું પડે ને યાર. વાત સાચી પણ તમને
એવું લાગશે તો 2-5 રૂપિયા વધારે આવશે ના, ભાઈ અંકિત બનાવી એ વાત સાચી એ વાત તમારી પણ હવે તું મારું હા, ફોન એમ નાખ ને બરાબર. યાર 1 લાખ રૂપિયા લઈ લે હા, લે એમ. એક 15 આલ દેજો. હવે લાખ રૂપિયા બરોબર છે હવે એક 15. હવે ઉપર અમારું ભાઈ જોવું પડે કોફી હા તો બસ આનું એક 20 ક્યાંથી લે. હા. કમાવો હાથમાં કોંતી હા હા બોલો કોંતીભા હા તો પેલા રિક્ષાવાળાને 1,15,000 આલશો તો પછી આપણું શું વચ્ચે તો વચ્ચે તારે એ તો ડખો છે કેમ? તે હું એને 1,10,000 માં હલાવરાવું હેડો હે ભાઈ આ કોંતીભા કોઈ સમજીને કરાવો યાર એ ભાઈ તો હાલ દે એવો હા, યાર વાત હારો સાચી છે. યાર પણ મારે પેલા ભાઈને પણ હાલી ગયા બરોબર છે? હમ, હમ, હમ. તો તમે તમે સમજીને કિંમત કરી દો હા, બરાબર અને આ છે. રિક્ષા પતાને હાલી દેવાની છે તમે કોંતીબા હોભળો પહેલા મારી વાત. હોભળો. જો 1 લાખમાં લીધી હતી 6000 રૂપિયા ખર્ચો કરાયો હમણાં એન્જિન મારું બગડી હતું. હા બરોબર તો 1,10,000 માં લઈ લો ના 1 15 હાલ દો. એ નહીં તમને 1,15 આલીએ તો અમારું વચ્ચે શું યાર બોલો કહો. હા તો હું સમજે હા. 1 10 હાલ દો બસ. બરોબર છે તમારું ને મારું નહીં. સારું લ્યો પાકું. પૈસા પકડો બરોબર કે ભાઈને તમે રિક્ષા આલ દો રિક્ષા. બરોબર છે? કે આઈને લઈ જાય રિક્ષા હા તો વાંધો નહીં. બરોબર કે ભાઈ અમે પૈસા આલીને જાય હા. કે તમે તમારી રીતે એ સોદો લઈ લો કરી નાખો. હા, સોદો કરી નાખો બરોબર કોંતીબા શું કર્યું? એ રિક્ષાનું 1,10,000 માં વાંધો કર્યો. કર્યો, બરોબર અને તું રિક્ષા લઈ જજે અરે 10000 રૂપિયા લાવો બધા. હા તો 10,000 10,000 વધ્યા હે હા, લાવો. ભાઈ હા તે આપી દો ભાઈ એ તો આલીએ અમે હેડો તો હજી. ના ના હાલે જ લાવો યાર. તમે વાપરી નાખો. અમને નામ તો વિશ્વાસ નહીં અમારા ઉપર હા ના. એ તો તમે રિક્ષાનું ઠેકોણું હજાર કરી. તમારા થોડા રિક્ષામાં બીજો અમે તમે ખર્ચા પાણી ને હાલ દે પણ પૈસા લાવો તમે. હા લ્યો. લો કોંતીબા. રાજી થઈ જાઓ. રાજી થઈ જાઓ. હા, હો? યાર.